इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। કોડીનાર તાલુકાના ડોળાસા ગામે રાનીપશુઓના ધામા ઢોરની મારણ રોજિંદી ઘટના, લોકોમાં ભારે ડરનો માહોલ। કોડીનાર તાલુકાના ડોળાસા ગામે બોડીદર રોડ પર આવેલી રામવાડી રહેણાંકી વિસ્તારમાં સાવજનું ટોળું ધામા નાખીને પડ્યું છે। હાલ શેરડી, બાજરી જેવા ઊંચા પાક પૂરા થતા જમીન ખુલ્લી થઈ છે, તેથી હવે પડતર મકાનમાં પણ પડ્યા રહે છે અને આ રાનીપશુઓ દ્વારા મારણ કરવાની ઘટના રોજની છે। પણ હવે તો ધોળા દાડે દેખા દેવા લગતા લોકોમાં, ખાસ કરીને ખેડૂત વર્ગમાં ભય ફેલાયો છે। ડોળાસાથી બોડીદર રોડ પર આવેલ રામવાડી નામના રહેણાંકી અને વાડી વિસ્તાર પણ છે। અહીં સિંહ, દીપડા જેવા હિંસક પ્રાણીઓ ઘણા લાંબા સમયથી પડ્યા પાથર્યા રહે છે। ચોમાસા શિયાળામાં તો શેરડી, કપાસ, બાજરી જેવા ઊંચા મોલમાં છુપાઈ રહે અને રાત્રિના શિકાર કરે, પણ હાલ ઉનાળો હોય, મોટા ભાગના મોલની કાપણી થઈ ગઈ છે, તેથી આ રાનીપશુઓને છુપાવાની જગ્યા મર્યાદિત રહી છે। તેથી હવે ધોળા દિવસે સિંહ, દીપડા જેવા પ્રાણીઓ દેખાવા લાગ્યા છે અને બિનવારસી ઢોરનું મારણ રોજની ઘટના છે। આ જંગલી જાનવરો છેલ્લા 3 વર્ષથી આ વિસ્તારમાં જોવા મળે છે। ગત વર્ષ વન વિભાગને દીપડા પકડવાનું અભિયાન ચલાવવું પડ્યું હતું અને આ વિસ્તારમાં રહેતા કાળુભાઈ બારડની એક જ વાડીમાંથી 6 દીપડા પાંજરે પુરાયા હતા। હાલ ઉનાળાનો ભારે તડકો હોય, આ રાનીપશુઓ પણ ગરમીથી રાહત મેળવવા ખુલ્લા મેદાનમાં ઠંડક મેળવવા દિવસે પણ બહાર આવી સ્વયં સિંહ દર્શન યોજે છે અને લોકો સિંહ પ્રદર્શનીનો નિઃશુલ્ક લાભ લે છે અને તેના ફોટા વિડીયો પણ ઉતરે છે। વન વિભાગ તુરત કાર્યવાહી કરી દીપડાઓને પાંજરે પૂરે તેવી લોકો વતી આ વિસ્તારમાં રહેતા વિજયસિંહ પરમારે માંગ કરી છે। રામવાડીથી આગળની સીમમાં પણ અનેક ખેડૂતોના રહેણાંક છે, તો કેટલાય ખેડૂતોમાં પાલતુ પ્રાણીઓના ઢોરવાડા આવેલા છે। હાલ ચોમાસા નજીક હોય, ખેડૂતો જમીન તૈયાર કરવામાં મશગુલ છે અને સવાર સાંજ ઢોર દોહવા મહિલાઓને જવું પડે છે। આવી સ્થિતિમાં જંગલી જાનવરો કોઈ માનવીને નુકસાન પહોંચાડે તે પહેલા વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવી આવશ્યક છે। રિપોર્ટ અનિલ કાનાબાર।